સિમ્પલ આમ કરીને આમ કરો ને તો તૂટી ગઈ. જો પાવડર ખરે. જો ખેડૂત મિત્રો, તમને એમ થતું હશે કે આ પ્લેન લાકડી છે ત્રણેય સરખી છે, તો માર્કેટમાં ભાવ કેમ શું કહેવાય વધારે, કોક લાકડીનો ભાવ ઓછો હોય છે. તો આજે આપણે એ ચેક કરશું કે ભાઈ માર્કેટમાં દેખાવમાં બધી લાકડી સરખી છે, પણ એમાં અંદર મટીરિયલમાં ફરક હોય છે. કેમ કે જો આ લાકડી છે ને પ્યોર એપોક્સી રેઝિનમાંથી બનેલી છે, અને આ લાકડી છે એ પોલિએસ્ટર રેઝિનમાંથી બનેલી છે. એટલે પોલિએસ્ટર લાકડી હંમેશા માટે સસ્તી મળશે, જ્યારે એપોક્સી લાકડી છે હંમેશા માટે મોંઘી જ મળવાની આવશે. હવે તમને કઈ રીતના ખબર પડશે કે આ પોલિએસ્ટર છે કે એપોક્સી છે? એક તો હાથમાં લાકડી લેશો ને એટલે તમને વજનથી જ ખબર પડી જશે કે પોલિએસ્ટર લાકડી કેટલી ઓછી વજન વાળી હોય, હલકી હોય, અને એપોક્સી રેઝિન છે થોડીક મજબૂતાઈ વાળી એટલે વધારે વજન વાળી હોય. ચલો આપણે હું તમને વજન કરીને બતાવું. હવે જો આ આપણી એપોક્સી રેઝિન વાળી લાકડી છે 6 ફૂટની. 6 ફૂટ લાકડીનો વજન 780 ગ્રામ ટોટલ વજન થાય છે. હવે આ બીજી લાકડી છે, આ પણ એપોક્સી જ લાકડી છે, પણ તમને એમ થતું હશે કે આ પ્યોર ગ્રીન છે એટલે કલર ફરક પડે કઈ ખેડૂત મિત્ર ખ્યાલ આવશે નહીં. હવે જો આ એપોક્સી રેઝિનની છે, આ લાકડીનો વજન જો 800 ગ્રામ થઈ છે એક 6 ફૂટની લાકડીનો. હવે આ લાકડી બે તમને એમ થતી હશે કે સેમ છે, નહીં. આ પોલિએસ્ટર છે, કલર સેમ છે, પણ હવે જોજો આનો વજન તમે જુઓ. આ 6 ફૂટની લાકડીનો વજન 740 ગ્રામ આજુબાજુ થાય છે. જુઓ આ 700 ને એટલે 40 થી 50 ગ્રામ જેટલો એક લાકડીએ વજન ઘટી જાય છે. હવે બીજી રીત તમને બતાવું ખેડૂત મિત્ર ચેક કરવા માટે. હવે આ એપોક્સી રેઝિનની છે, આને તમે ગમે એમ તોડવાની ટ્રાય કરશો, બે જણા ઊભા રહી જશો તો પણ આ લાકડી છે તૂટશે નહીં. એટલે એટલી મજબૂત લાકડી આવશે. આ પણ એપોક્સી રેઝિનથી બનેલી છે. જો આને પણ તોડવાની ટ્રાય કરો, તૂટશે નહીં. હવે આ પોલિએસ્ટર રેઝિન વાળી લાકડી છે. ખેડૂત સરખો લાગ કરીને ખાલી છે ને કઈ કરવાની જરૂર નહીં. આમ હાથ રાખ્યો છે, સિમ્પલ આમ કરીને આમ કરો ને તો તૂટી ગઈ. જુઓ બીજું પાવડર છે. હવે ચલો આ લાકડી જુઓ, જુઓ બે વટકા થઈ ગયા. જુઓ તમે, જુઓ આ 6 ફૂટ લાકડીને તોડવા માટે 4 કટકા કરવા માટે કાંઈ એટલે કાંઈ એનર્જીની જરૂર પડતી નથી. એટલે ખેડૂત મિત્ર આવી સસ્તી લાકડી માર્કેટમાંથી ખરીદતા પહેલા એકવાર જરૂર ચેક કરજો, નકર તમે મોંઘા ભાવની લાકડી લઈ આવ્યા છો અને 4-5 મહિનામાં લાકડી છે પતી જશે.